મિત્રો, સરકારે ખેડૂતોની વાતો સ્વીકારી છે, એમની માની છે અને એમને જે 6 મુદ્દાઓ મૂક્યા હતા એ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી અને એમની માંગણીને સ્વીકારી છે. જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બધી માંગણીઓની ચર્ચા કરી અને જે માંગણીઓ એમણે કઈ રીતે સ્વીકારી છે એ બધી જ વાતોની એમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચર્ચા કરી. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું. જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિધિ. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ. પરંતુ ખેડૂતના નેતાઓ અને ખેડૂતનું આંદોલન હજી સમાપ્ત થયું નથી. એનું કારણ એ છે કે ખેડૂતનું એવું માનવું છે કે એમને કોઈ લેખિતમાં પરિપત્ર આપ્યું નથી, માટે જ હજી એ ટેકનિકલી હવામાં છે. સાંભળીએ ખેડૂતોનું શું કહેવું છે. સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે બરોબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી. એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે. એટલે તમામ ખેડૂતોનો અભ્યાસ કરશે, અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું. જ્યાં સુધી પરિપત્રની નકલ સર્ક્યુલર ન મળે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી ચાલુ. મિત્રો, સરકાર તરફથી જીતુભાઈ વાઘાણીની જાહેરાત પછી ઈસુદાન ગઢવીનું પણ એક મેસેજ સામે આવ્યો અને એમનું એવું કહેવું છે કે જે વીજળીના ભાવ આજે લઈ રહી છે એનો એ જ વીજળીનો ભાવ 25 વર્ષ પછી નહીં હોય. એટલે કે આજનો ભાવ આપ્યા વગર 25 વર્ષ પછીનો ખેડૂતોને ભાવ આપવો જોઈએ. ઈસુદાનભાઈની વાત 100% સાચી છે કે આજે જે ભાવ વીજ કંપનીઓ લઈ રહી છે એ 25 વર્ષ ભાવ નહીં હોય. એટલે કે ભાડું જે ટાવર નાખે છે ખેડૂતની જમીન ઉપર, એ જમીન ઉપર ટાવરનું ભાડું ખેડૂતને દર મહિને ચૂકવવું જોઈએ. હવે ભાડું એવી રીતનું ચૂકવવું જોઈએ કે જ્યારે વીજ કંપનીઓ યુનિટના એટલે વીજ દરના ભાવ વધારે ત્યારે ખેડૂતોની આ ટાવરના ભાડામાં પણ ભાવ વધવો જોઈએ. કે તમે બજાર ભાવની બમણામાં વાત કરો છો તો 25 વર્ષ પછી જમીનની કિંમત શું રહેશે એની કોણ નક્કી કરશે એ તમે કહ્યું નહીં. બીજું કે એમાં જે માર્કેટ રેટ છે એ માર્કેટ રેટ 25 વર્ષ પછીના ગણવામાં આવે. એ રીતે કરો તમે. મહિને ભાડું કઈ રીતે સેટલમેન્ટ થાય, આમાં તમે લોલીપોપ આપી છે. અને એટલા માટે 5 તારીખનો જે ખેડૂત માટેનો સામૂહિક ઉપવાસ આમ આદમી પાર્ટીનો છે યથાવત છે. કારણ કે આ હજુ પૂરતું નથી. ખેડૂતને મહિને ભાડાની વાત નથી, ખેડૂતને 25 વર્ષ પછીની જમીનની કિંમત શું હોય એ પ્રમાણે વળતરની વાત નથી, ખેડૂતની પૂછ્યા વિના કોઈ જમીનમાં નહીં ઘૂસી શકે. માન લો ખેડૂતને ન પસંદ આવી તો પોલીસ આવશે કે નહીં એની કોઈ વાત નથી. અને એક લોલીપોપ આપીને પાછા થાંભલાના કામ ચાલુ કરાવવાનું જે સરકારનું ષડયંત્ર છે એવું અમને લાગી રહ્યું છે. હજી ફરીથી સરકારને વિનંતી કરીએ છીએ કે વિચારો અને 25 વર્ષ પછી જે માર્કેટ રેટ હોય, કારણ કે કંપની અહીંયા મફત વીજળી આપવાની નથી અને કંપનીઓ આપશે અત્યારે 8 રૂપિયા યુનિટ આપે છે, 25 વર્ષ પછી એ 50 કે 100 રૂપિયા યુનિટ હશે ત્યારે કરોડોમાં કમાતી હશે. ઈસુદાનભાઈનું કહેવું એવું છે કે સરકારે જે જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીના પ્રયાસોના લીધે સરકાર ઝૂકી છે, પણ સરકાર ફક્ત 10% ઝૂકી છે, 90% હજી ઝૂકી નથી. કારણ કે ખેડૂતોની માંગણી પૂરી થઈ નથી. આમાં ખેડૂતોને અને વિપક્ષને એટલે કે આમ આદમી પાર્ટીને એવું લાગે છે ફક્ત કંપનીઓ માટે જ કામ કરી રહી હોય અને કંપનીઓની તરફેણમાં જ વિચારી રહી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે લડીએ છીએ ત્યારે સરકારે ઝૂકવું પડે છે. વીજ થાંભલા હોય, આ મામલે સમગ્ર મામલા ઉપર વિવિધ તબક્કે ખેડૂતો એક થયા, ખેડૂતો લડ્યા તો સરકાર ઝૂકી, પરંતુ સરકાર 10% ઝૂકી, 90% ન ઝૂકી. સાહેબ, એમણે જે કહ્યું કે ભાઈ કમિટી રચાશે કલેક્ટરની અધ્યક્ષતામાં રચાશે, એમાં કંપનીના વેલ્યુઅર હશે, જમીનની કિંમતના અને ખેડૂતના વેલ્યુઅર હશે. તો કલેક્ટર કઈ બાજુ નમશે? અત્યાર સુધી કલેક્ટરની અધ્યક્ષતામાં જ કમિટી રચાતી હતી. પોલીસ ત્યાં જ કલેક્ટર જ હુકમ કરતા હતા પોલીસનું.
અને પોલીસ પહોંચતી હતી, તો કલેક્ટરો કઈ રીતે નિષ્પક્ષ રહી શકશે? હું પહેલેથી જ કહું છું. હવે આમાં વાત બીજા પક્ષની પણ જોઈ લઈએ કે વિકાસ જરૂરી છે. વીજળી તો દરેક વ્યક્તિને જરૂર પડે કે વીજળી એક શહેરથી બીજી શહેર, એક ખેતરથી બીજા ખેતર, એક ગામથી બીજા ગામ કેવી રીતે જશે? તો એનો એ જ રસ્તો છે કે થાંભલાઓ નાખવા પડે, અને તમે થાંભલાઓ ના નાખવા દો તો એ યોગ્ય નથી. તમને યોગ્ય વળતર મળે જ થાંભલાઓ તો નાખવા જ પડશે. એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ વીજળીની જરૂર તો દરેકને છે. એટલે કે વિકાસ માટે, દેશના, રાજ્યના, શહેરના, ગામડાના વિકાસ માટે વીજળી જરૂરી છે. તો બંને પક્ષોને નુકસાન ના થાય અને એક જ પક્ષને ફાયદો ના થાય એવું કામ કરવું જોઈએ. એટલે કે વિકાસ માટે બંને વસ્તુ જરૂરી છે. ખાવા માટે જમીન જરૂરી છે, ખેતર જરૂરી છે, ખેડૂત જરૂરી છે, અને વિકાસ માટે રોજિંદા જીવનને સારી રીતે ચલાવવા માટે વીજળી પણ જરૂરી છે. તમને શું લાગે છે કે આનો શું રસ્તો હોવો જોઈએ? જો તમે સરકારમાં બેઠા હોત તો શું કહેતા? કમેન્ટમાં લખીને જરૂર જણાવો. મળીએ છીએ આવતા વિડીયોમાં. નમસ્કાર.